અજય નામનો એક છોકરો હોય છે. તે ટ્રેનના જનરલ ડબ્બામાં ઉપરના સીટ પર સૂતો હતો. ટ્રેન સ્ટેશને થોડીવાર ઊભી રહે છે અને ફરી ચાલવા લાગે છે. થોડીવાર પછી તેની ઊંઘ ઉડી જાય છે અને આંખ ખુલે છે ત્યારે તે નીચેની સીટ પર જુએ છે તો 8 વર્ષ પહેલાં તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તે બેસી હતી. તેને જોઈને તે જોતો જ રહી ગયો, કારણ કે જ્યારે છૂટાછેડા લીધા હતા ત્યારે તે એકદમ તંદુરસ્ત હતી અને અત્યારે તેનું શરીર સુકાઈને એકદમ કાંટા જેવું થઈ ગયું હતું અને એક ઓછા પૈસાવાળી સસ્તી સાડી પહેરી હતી. તે એકદમ શાંત અને ખોવાયેલી બેસી હતી, જાણે તેનું કંઈક ખોવાઈ ગયું હોય તેમ તે વિચારમાં બેસી હતી. અજય તેના તરફ જુએ છે અને અચાનક તેની છૂટાછેડા લીધેલ પત્નીની નજર પણ તેના ઉપર પડે છે તો તે ઝડપથી પોતાની નજર બારી તરફ ફેરવી લે છે. ત્યારબાદ અજય નીચે આવે છે અને તેની બાજુમાં બેસેલા છોકરાને ઉપર જવા વિનંતી કરે છે અને તે છોકરો માની પણ જાય છે. ત્યારબાદ અજય તેની બાજુમાં બેસે છે અને સેજલ સાથે વાત કરવા લાગે છે અને પૂછે છે કે તમારી આવી હાલત કેવી રીતે? તમે બીજા લગ્ન કર્યા નથી? તો થોડીવાર પછી સેજલે કહ્યું, હા, નથી કર્યા. પછી સેજલે અજયને પૂછ્યું, તમે લગ્ન નથી કર્યા? તો અજયે પણ નામાં માથું હલાવી દીધું. થોડીવાર બંને મૌન બેસી રહે છે, પરંતુ અજયને રહેવાતું નથી. તેથી તે કહે છે કે તમારી આ શું દશા છે? તમે ક્યાં જઈ રહ્યા છો? સેજલે કહ્યું, હું કાનપુર મારા ભાઈ સાથે. મારી માતા રહે છે. તેની તબિયત સારી નથી તો હું તેમને જોવા અને દેખરેખ રાખવા જઈ રહી છું. અજયે કહ્યું, હું પણ કામ માટે કાનપુર જઈ રહ્યો છું. થોડીવાર બંને વચ્ચે આમ જ વાતચીત ચાલી રહી. થોડીવાર પછી ત્યાં એક આઈસ્ક્રીમવાળો આવે છે ત્યારે અજયે કહ્યું, તમે શું આઈસ્ક્રીમ ખાશો? ત્યારે સેજલ ના પાડે છે તો અજય કહે છે કે આઈસ્ક્રીમ ખાવામાં શું થઈ જવાનું? એક આઈસ્ક્રીમ તો ખાઈ લે. ત્યારે સેજલ કહે છે કે હું આઈસ્ક્રીમ ખાઈશ, પરંતુ તેમના પૈસા હું આપીશ. સેજલ આઈસ્ક્રીમ લે છે અને એક આઈસ્ક્રીમ તેમના પતિ કે જેમની સાથે છૂટાછેડા લીધા હતા તે અજયને આપે છે અને એક પોતે લે છે. બંને આઈસ્ક્રીમ ખાય છે અને સેજલ આઈસ્ક્રીમવાળાને પૈસા આપી દે છે. ત્યારે અજય કહે છે કે તું પહેલાં કેટલી સુંદર હતી. સેજલ કહે છે કે હું અત્યારે એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરું છું અને મહિને મને 10,000 રૂપિયા મળે છે. અજયે કહ્યું, જ્યારે આપણા છૂટાછેડા થયા હતા ત્યારે કલેક્ટર સાહેબે તને 40 લાખ રૂપિયા આપવા કહ્યા હતા, પણ ત્યારે તમે તે પૈસા લીધા ન હતા. કાશ આજે તમારી પાસે પોતાની સ્કૂલ હોતે. ત્યારે સેજલે કહ્યું, હું પૈસા લઈને સ્કૂલ ચલાવતે, પરંતુ મારા મન અને સ્વાભિમાન મને એમ કહેતે કે હું અત્યારે પણ તેમના ટુકડા પર જીવી રહી છું, એટલે મેં પૈસા લીધા ન હતા. અજયે કહ્યું, ઠીક છે, સારી વાત છે. તમે પોતાના પગ પર ઊભા રહ્યા તે સારી વાત છે. પછી કહ્યું કે હવે મેં ખાવા પીવાનું બધું છોડી દીધું છે અને બીજાને તકલીફ આપવાનું પણ છોડી દીધું છે. હું તમારી સાથે છૂટાછેડા લઈને ખૂબ જ પછતાઈ રહ્યો છું. ત્યારે સેજલે કહ્યું, તમારી માતા કેવી છે? તો અજયે કહ્યું કે માની તો વાત જ શું કરું. તે હંમેશા કહેતી હતી કે વહુને ઘરે પાછી લઈ આવ, પરંતુ તેને સમજ ન હતી કે એકવાર છૂટાછેડા લીધા પછી પતિ પત્ની હંમેશના માટે અલગ થઈ જાય છે. માતાના મૃત્યુ થયાને ઘણો સમય થઈ ગયો છે. ત્યારે સેજલે કહ્યું કે હું ત્યાંથી છોડીને આવી હતી ત્યારે તો તમારી માતા એકદમ સારી હતી. અજયે કહ્યું કે મારી માતા ટેન્શનના કારણે રહી નથી. હવે હું પણ મારી જિંદગી એકલો જ જીવું છું. જાતે જ ખાવાનું બનાવીને ખાઉં છું. ત્યારે સેજલ પૂછે છે કે અત્યારે તમે શું કરો છો? અજયે કહ્યું, હું અત્યારે કોલેજમાં ભણાવું છું. અજયે જે કર્યું હતું તેના પર તેમને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. તેમણે સેજલને કહ્યું કે તારા જેવી સુંદર સુશીલ પત્નીને છોડી દે તે કોઈ મૂર્ખ જ હશે. હવે હું ખૂબ જ પસ્તાઈ રહ્યો છું. મેં તમને સમજવામાં ખૂબ જ ભૂલ કરી હતી અને મારા મનમાં તમારા પ્રત્યે
ગલતફહેમી હતી. સેજલ પણ સમજી રહી હતી કે અજયના દિલમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. અજય પણ જાણતો હતો કે સેજલ કંઈક કહેવા માંગતી હતી પરંતુ શરમાઈ રહી હતી. બંને વચ્ચે આમ જ વાતચીત ચાલતી રહી અને કાનપુર સ્ટેશન આવી જાય છે ત્યારે અજય પૂછે છે કે કાલે સવારે તમે કેટલા વાગે પાછા ફરશો? ત્યારે સેજલ કહે છે કે હું આજે રાત્રે મારી માતા પાસે રોકાઈશ અને કાલે સવારે 8 વાગે નીકળી આવીશ. ત્યારે અજય કહે છે કે કાલે સવારે હું આપણા બંનેની ટિકિટ લઈ લઈશ. ત્યારે સેજલ કહે છે કે તમે રિઝર્વેશન કરાવ્યું છે તો તમે નીકળી જજો. અજયે કહ્યું કંઈ વાંધો નહીં, આપણે બંને સાથે જ જઈશું. સેજલને રિક્વેસ્ટ કરે છે ત્યારે સેજલ 9 વાગે મળવાનો વાયદો કરે છે. અજય રિઝર્વેશનનો સમય બદલાવી નાખે છે અને પોતે જે કામ માટે આવ્યો હતો તે કામ પતાવી દે છે. બીજા દિવસે સવારે અજય સ્ટેશન પર 8 વાગે પહોંચી જાય છે પરંતુ સેજલ 10 વાગ્યે સ્ટેશન પર પહોંચે છે. ત્યારે જોઈ છે તો અજય ત્યાં જ ઊભો હતો. સેજલ પૂછે છે તમે ગયા નથી? તો અજયે કહ્યું હું તમારી રાહ જોતો હતો તેથી ગયો નથી. હવે બીજી ટ્રેન આવવામાં 2 કલાક હતા. ત્યારે અજયે કહ્યું મેં 2 ટિકિટ લઈ લીધી છે, તમે ના પાડતા નહીં, તમે મને શરમમાં મૂકતા નહીં. ચાલો આપણે નાસ્તો કરીએ. બંને જણા નાસ્તો કરે છે અને ટ્રેનનો સમય થઈ જતાં ટ્રેન આવી જાય છે. ટ્રેનમાં બેસીને બંને એકબીજા સાથે વાતો કરવા લાગે છે. ત્યારે અજય પૂછે છે કે તમારી માતા હવે સારી છે ને? ત્યારે સેજલ કહે છે હા, અત્યારે તેની તબિયતમાં સુધારો છે અને હવે હરે ફરે છે. અજય બોલે છે કે ચાલો સારું, બધું સારું ચાલી રહ્યું છે તો હવે મેં પણ ખાવા પીવાનું છોડી દીધું છે અને બીજાને પરેશાન કરવાનું પણ છોડી દીધું છે. ત્યારે સેજલ કહે છે કાશ તમે હું જ્યારે તમારી સાથે 5 વર્ષ રહી ત્યારે સમજ્યા હોત તો આજે આ બધી સમસ્યા આવતે જ નહીં. તમે મારી એક પણ વાત સાંભળી ન હતી. હું તમને વારંવાર સમજાવતી રહી હતી પણ તમે સુધર્યા ન હતા અને મને પણ વારંવાર ટોર્ચર કર્યા કરતા હતા. તમારે લીધે મારે 2 વખત ગર્ભપાત થયો હતો. આજે આપણે બંનેને મોટા છોકરા હોત. આ વાત સાંભળીને અજય પણ એકદમ ભાવુક થઈ જાય છે અને આંખમાં આંસુ આવી જાય છે. તે કહે છે કે મને ત્યારે ખબર ન હતી કે મેં આટલી મોટી ભૂલ કરી રહ્યો છું. તે ખૂબ જ પછતાઈ રહ્યો હતો. સેજલ પણ અજયના ખભા પર માથું મૂકીને રડતી હતી. બંને જણા કોઈક બાળક રડતું હોય તેમ રડી રહ્યા હતા. થોડી વાર પછી સ્ટેશન આવે છે અને ટ્રેન ઊભી રહે છે. ત્યાં સેજલે ઉતરવાનું હતું. ત્યારે અજયે કહ્યું કે તમારું સ્ટેશન આવી ગયું છે. પરંતુ સેજલ હવે ત્યાં ઉતરવા માંગતી ન હતી પણ તેમને હવે જિંદગીની એક નવી સફર કરવી હતી. ત્યારે સેજલ કહે છે કે હવે હું અહીં ઉતરવા માંગતી નથી. હવે મારે જિંદગીમાં ફરી આગળ વધવું છે. હું મારા સાસરે જવા માંગુ છું. અજય પણ આ સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે અને સેજલને પોતાના ગળે લગાવી દે છે. હવે સ્ટેશન આવતા બંને જણા ઉતરી પડે છે અને અજયના ઘરે જાય છે. બંને જણા એક ફરી નવી જિંદગીની શરૂઆત કરે છે. આમ 8 વર્ષ પહેલાં છૂટાછેડા લીધા પછી અલગ પડેલા પતિ પત્ની ટ્રેનમાં પાછા મળે છે અને એકબીજાની લાગણી, પ્રેમ અને અહેસાસને કારણે પાછા એક થઈ જાય છે. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.